ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં ગેંગરેપની અત્યંત ક્રૂર અને ઘાતકી ઘટના બાદ આક્રોશની આગ સમગ્ર દેશમાં ફેલાઈ હતી। આ કાંડના દોષિતોને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી છે અને અંદાજે 1600 દિવસ સુધી આ કેસની વિવિધ તબક્કે ટ્રાયલ ચાલી અને છેવટે સુપ્રીમે પણ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને ફાંસીની સજાને યોગ્ય રાખી છે। ત્યારે નિર્ભયા કાંડનો મુદ્દો આજે ફરી ચર્ચામાં આવ્યો છે। અહીં સવાલ એ થાય છે કે ક્યાં સુધી નિર્ભયા કાંડ જેવી ઘટનાઓ કોર્ટ ટ્રાયલનો ભોગ બનતી રહેશે? શું સમાજની વિચારધારા ન બદલાવી જોઈએ? બંધારણીય અંકુશ કરતા સામાજિક અંકુશ હોય તો તે વધુ અસરકારક સાબિત થશે ખરી? આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું અમારી આ વિશેષ રજૂઆતમાં। સંપૂર્ણ નિર્ભયા તો એક નિર્ભયા કાંડના દોષિતોને તો સજા મળી ગઈ, પરંતુ ખરેખર જે એવી સ્ત્રીઓ છે જે ખરેખર આજે પણ ભારત દેશમાં નિર્ભય બની નથી જીવી શકતી, એ સંપૂર્ણ નિર્ભય ક્યારે બની શકશે? આપે રિપોર્ટ તો જોયો। આજે ચર્ચા કરવા માટે ખાસ અમે આમંત્રિત કર્યા છે લીલાબેન દેસાઈ કે જેઓ ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ છે। લીલાબેન, આપનું સ્વાગત છે। સાથે છે રશ્મિ શાહ કે જે મિસિસ ઇન્ડિયા વર્લ્ડ છે 2014માં। રશ્મિજી, આપકા भी સ્વાગત है। અને એમની સાથે છે સરકારી વકીલ એવા મેઘાબેન ચિતરિયા, આપનું પણ સ્વાગત છે મેઘાબેન। લીલાબેન, પહેલો સવાલ આપને કે કઈ રીતે જુઓ છો આ ચુકાદાને કે ખરેખર 1600 દિવસ પછી ચુકાદો આવ્યો, ન્યાય મળી ગયો છે? શું આનાથી સમાજને, શું આનાથી ભારત દેશની એ પીડિત સ્ત્રીઓને ખરેખર એક સંકેત મળશે કે હજી પણ ન્યાય પર વિશ્વાસ રાખવો જોઈએ? આમ તો આજે લાંબા સમય પછી આ ચુકાદો આવ્યો છે, એટલે આપણે વકીલો જજોને અભિનંદન આપીએ છીએ। પણ નિર્ભયા કેસનો ચુકાદો તો ઘણો મોડો આવ્યો, પણ અહીંયા રોજે રોજ નિર્ભયા બનતું હોય છે। ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે રોજે રોજ કોઈને કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય છે અને એનો નિવેડો આવતો નથી। એની મુદતો લંબાયા જ કરે છે, એના કમિશનો રચાય છે, એની મુદતો પડાય, પણ એનો નિવેડો નથી આવતો। એટલે મારે તો કહેવું છે કે નિર્ભયાનો જે લાંબા ગાળે પણ એક સારો નિર્ણય આવ્યો એને આપણે સ્વીકારીએ છીએ, પણ હવે ભવિષ્યની નિર્ભયતાઓનું શું થશે એનો આ જે સવાલ છે એની ચર્ચા આપણે કરીશું। ચોક્કસથી। મેઘાબેન, શું કહેવા માંગશો કે હંમેશા ભારત દેશના જે કાયદો વ્યવસ્થા છે એના પર આંગળી ચિંધાતી જ રહેતી હોય છે કે ખૂબ જ લાંબો છે, ખૂબ જ જટિલ છે। રેપ પીડિતને ન્યાય મળતા મળતા ક્યાંક એ રેપની પીડિતા જે છે એના પર સમાજ દ્વારા અનેક વખત રેપ થઈ જતો હોય છે, ત્યારબાદ એને ન્યાય મળતો હોય છે, ક્યારેક તો એના મૃત્યુ બાદ પણ એને ન્યાય મળતો હોય છે। આ પણ એક કેસ એવો હતો જ્યારે રેરેસ્ટ ઓફ રેર કહેવાની વાત કરવામાં આવી હતી। જ્યારે આ કેસ બન્યો ત્યારે સમગ્ર દિલ્હીની યુવતીઓ, સમગ્ર દેશની યુવતીઓ ક્યાંક રસ્તા પર ઉતરી આવી હતી। શું કહેશું કે મોડો ચુકાદો આવ્યો છે ત્યારે? પહેલી વાત તો એ કે આમાં મોડો ચુકાદો આવ્યો નથી। આ જે કેસ બન્યો એ 2012માં બન્યો। 2013માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે, કાયદાકીય પ્રક્રિયા હોય છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટે 2013માં ચુકાદો આપી દીધેલો કે 4 વ્યક્તિને ફાંસી થવી જોઈએ, જેમાંથી રામસિંગે જેલમાં આત્મહત્યા કરેલી અને એક વ્યક્તિ જુવેનાઇલ હતી। જુવેનાઇલ માટે પણ અત્યારે મોદી સરકાર એના તરફ પણ ઘણા પ્રયત્ન કરી રહી છે કે જુવેનાઇલને એના ક્રાઇમની સિરિયસનેસ ઉપર એને સજા થવી જોઈએ, નહીં કે એની એજ ઉપર। તો એ 2013માં 2012માં ગુનો બન્યો છે, 1 વર્ષમાં ચુકાદો આવી ગયો છે। પહેલી વસ્તુ એને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો તો 2014માં હાઈકોર્ટે એનું ડિસિઝન આપી દીધું અને ત્યારબાદ પણ આવા કાયદોમાં આવા જ્યારે રેપ કેસ હોય છે, ગેંગરેપ કેસ હોય છે, નથી લાગતો સીધો ચુકાદો આવવો જોઈએ, પછી એ ઉપલી અદાલતમાં જવા માટે એને કોઈ જે કાયદાની જે છે કહેવાય કે જે છટકબારીઓ મળતી હોય છે મળવી જ ન જોઈએ? નહીં, વાત બહુ સાચી છે, પરંતુ કેમ એવું થાય છે? કારણ કે આપણા કાયદાના બંધારણમાં પહેલું જે સેન્ટેન્સ છે એ છે કે 100 ગુનેગાર ભલે છટકી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ। એટલે એનો અર્થ એ થયો કે ભૂલચૂકમાં કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોઈ એવો ચુકાદો આવી ગયો તો એને ચેલેન્જ કરે તો આ રેપનો કેસ હતો કે જેમાં એ યુવતીનું તો મોત પણ થઈ ગયું હતું, એટલે બેરહેમી પૂર્વક એના પર રેપ કરવામાં આવ્યો હતો। કાયદો બદલાતો નથી, કાયદો બદલાય છે અનેક કેસોને ધ્યાનમાં રાખીને। અને એ પણ તમારી વાત સાચી છે કે આવા કેસમાં જલ્દી ન્યાય થવો જોઈએ, સરખો ન્યાય ફટાફટ થવો જોઈએ। એટલે આપ એઝ અ એડવોકેટ તરીકે એવું કહો છો કે ખરેખર કાયદામાં બદલાવની જરૂર છે? કાયદામાં બદલાવની જરૂર તો છે જ। ઓકે, પણ કઈ રીતે? એક મિનિટ, કાયદામાં ઓલરેડી બદલાવ આવેલો છે, જેમ કે ગેંગ રેપ હોય તો ફાંસી સુધીની સજા થઈ શકે છે, જે પહેલા નહોતી। 5 વર્ષ પછી 5 વર્ષ પછી, એ તો જે કાયદો છે એ પ્રમાણે 5 વર્ષ પછી પણ મળે છે ને સજા। અને જો બદલાવ લાવવો જ હોય તો પછી શા માટે કેમિકલ કસ્ટરેશન નહીં?
શા માટે આપણે કેમિકલ કેસ્ટરેશનમાં નથી વિચારતા? ત્યારે આપણે એક મિનિટ કેમ જલ્દી ના આવે? લીલાબેન, જ્યારે આપણે આમ વિચારીએ છીએ કે નિર્ણય જલ્દી આવવો જોઈએ, ત્યારે ઘણીવાર આપણે એમ પણ વિચારીએ છીએ કે અરે બચારાએ એક ગુનો કર્યો તો એમાં શું થઈ ગયું કે એને કેમિકલ કેસ્ટરેશન આપવું જોઈએ. પણ એવા કડક કાયદા માટે આપણે સૌ એકમત થઈએ છીએ ખરા? કાયદો બદલાવવા માટે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે એકમત થઈએ છીએ ના? ત્યારે આપણે જી જી, આપણી સાથે બીજેપીના નેતા જાગૃતિબેન પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે. જાગૃતિબેન, શું કહેવા માંગશો કે આ જે કાયદો આવ્યો છે અને આ જે ચુકાદો આવ્યો છે એના વિશે આપનું શું મંતવ્ય છે? આજનો આ ચુકાદો, સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ આપણે સૌએ આજે આવકાર્યો છે. દેશભરના લોકોએ આજે આવકાર્યો છે. અને જે લોકોના મનમાં જે એક ન્યાયની પ્રક્રિયા પર ભરોસો છે એની આજે જીત છે, લોકોની લાગણીઓની જીત છે. જે તે વખતે ઘટના બની ત્યારે દેશ, સમાજ, આ સૌ કોઈ આગળ આવ્યા હતા અને એની આજે આ જીત છે. जी रश्मि जी, आप हमारे साथ जुड़ी हुई है, आप ग्लैमरस वर्ल्ड के साथ जुड़ी हुई है. क्या कहना चाहेंगी कि भारत की जो महिलाएं हैं वो निर्भय होके आज भारत में जी रही हैं, या ये रेप केस का जो निर्णय आया है उसके बाद क्या जो रेप करने वाली मानसिकता जो करते हैं उनको सीख मिलेगी? बिल्कुल मिलेगी, मैं इस चीज़ से बिल्कुल एग्री करती हूँ. और आज जो डिसीजन लिया गया है, ये डिसीजन हमें 5 साल पहले ही ले लेना चाहिए था. क्योंकि मैं दिल्ली से हूँ. उस दौरान दिसंबर 2012 में मैं दिल्ली में ही थी जब ये कांड हुआ था. ओके. और ये रेप कांड नहीं था, ये रेप प्लस मौत थी, ये हत्या थी. उसको मारा गया था और बहुत गंदे तरीके से मारा गया था. आज तक तो पता नहीं, लेकिन आज के बाद लोगों में डर बैठ जाएगा कि फांसी दे रहे हैं उनको. ये होना बहुत ज़रूरी था. ये पहली बार इंडिया में ऐसा हुआ है जिसने हिस्ट्री रच दी है. अगर ये बहुत साल पहले हो गया होता तो शायद निर्भया कांड होता ही नहीं. ओके, आप दिल्ली की रहने वाली हैं. दिल्ली में अगर बात करें और राज्यों के में ऐसा कहा जाता है कि दिल्ली असुरक्षित है, 7 बजे के बाद महिलाएं बाहर नहीं निकल सकती. तो क्या इसमें महिलाओं का कोई दोष है कि समाज की नजर ही ऐसी है, पुरुषों की नजर ही ऐसी है? नहीं, इसमें महिलाओं का कोई दोष नहीं है. अगर आदमी 8 बजे के बाद 7 बजे के बाद बाहर निकल सकता है तो औरत क्यों नहीं निकल सकती? वो भी तो काम कर रहे हैं ना. इसमें महिलाओं का क्या दोष है? चलिए, तो आपने बड़ी महिलाओं की बात कर ली कि 7 बजे के बाद नहीं निकल सकती. 3 साल 4 साल की बच्चियों का क्या दोष है? जो बाहर खेल रहे हैं उनके साथ रेप हो जाते हैं, उनकी क्या गलती है? गुजरात में भी नहीं है, दिल्ली में तो और ये कहीं सेफ नहीं है. ये निर्भया कांड दिल्ली में हुआ है इसलिए ऐसा बोल दिया है. 2016 એક મિનિટ, અહીં મારે એક વાત કહેવી છે. 2016 29 દિવસની 29 દિવસ 29 મહિના 29 વર્ષની વાત નથી કરતી, 29 દિવસની બાળકી ઉપર બળાત્કાર થયો ત્યારે દિલ્હીના સુપ્રીમ કોર્ટના એડવોકેટોની એક ગ્રુપ છે, એમણે PIL ફાઇલ કરી કે હવે કાયદો બદલવાની જરૂર છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદો બદલાવવો જોઈએ. આપના મતે કાયદા કેવા હોવા જોઈએ? જો આપના મતે કાયદો બદલવાની જરૂર છે અને સુપ્રીમ કોર્ટના જજ અને વકીલો પણ જો એવું કહેતા હોય તો ખરેખર કાયદા કેવા હોવા જોઈએ? શું મિડલ ઈસ્ટ જેવા કાયદા ન હોવા જોઈએ કે જો રેપ જેવી ઘૃણાસ્પદ ઘટના અને દુષ્કૃત્ય કર્યું છે તો પછી તરત ફાંસી આપી દેવી જોઈએ? बिल्कुल. ફાંસી કે કેમિકલ કેસ્ટરિંગ આપણે સ્વીકારીએ. કેમિકલ કેસ્ટરેશન કેમ? કેમિકલ કેસ્ટરેશન નહીં, તમે ફાંસી આપો છો એટલે તમે એને પીડામાંથી મુક્ત કરો છો. કેમિકલ કેસ્ટરેશન કેમ નહીં? આ તો અહીં મર્ડર થઈ ગયું છે, પણ જે છોકરી જીવે છે રેપ થયા પછી એને આખી જિંદગીના જે પીડા છે तो एवी पीड़ा सामी व्यक्ति ने केम न हो? रेप और हत्या था, जिनका रेप होता है उनको तो पूरी लाइफ टाइम जेल में जाकर जीते जी उनको मारना चाहिए, उनको भी पड़े रहना वो जी रही है, वो तो पूरे पूरी मरी हुई लगती है. અહીં એક કહેવા માંગીશ કે અત્યારે આપણા કાયદામાં ઓલરેડી જોગવાઈ છે જ ફાંસીની. જ્યારે એક વ્યક્તિ બોમ્બેના કેસમાં એક વ્યક્તિએ ફરીવાર રિપીટ બળાત્કાર કર્યો, બળાત્કારનો કેસ ચાલતો હતો, ઇન બિટવીન એને ફરી બળાત્કાર કર્યો, ત્યારે આવા જ્યારે ફરી રિપીટ કેસ હોય છે ત્યારે ફાંસીની સજાની જોગવાઈ છે. પરંતુ મેઘાબેન, આજે જે કાયદો જે ચુકાદો આપવામાં આવ્યો છે 302 ની કલમ હેઠળ આપવામાં આવ્યો છે, 376 માં એનો મતલબ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ તો નિર્ભયા જે છે એનું મોત થઈ ગયું હતું, તેના કારણે આ ફાંસીની સજા થઈ છે. જો કદાચ જીવિત હોત તો 302 માં મર્ડર કેસમાં રેરેસ્ટ ઓફ રેપ કેસ ગણી એને ફાંસીની સજા આપવામાં આવી છે. મેં તમને પહેલા જ કહ્યું 376 માં જ્યારે રિપીટ થાય એટલે એક જ વ્યક્તિ ફરીવાર બળાત્કાર કરે છે, બીજા બળાત્કારના ગુનામાં આવે છે, તે એવું થાય ત્યારે એને ફાંસીની સજા દેવામાં આવે છે. ઓકે જાગૃતિબેન, આપ શું કહેવા માંગશો કે ખરેખર આજે એક નિર્ભયાને ન્યાય મળી ગયો છે? કદાચ એ ન્યાય સાંભળીને હસી નથી શકતી, ખુશી નથી વ્યક્ત કરી શકતી, કારણ કે તે આપણા વચ્ચે જ નથી, પરંતુ ઘણી બધી નિર્ભયાઓ હજી પણ આપણા દેશમાં છે
કે જે રેપ પીડિતો અરે ભાઈ છે ગુજરાતમાં છે એની વાત કરો કે ગુજરાતમાં જે ભુજ અને કંડલામાં થયું તમે એની વાત કેમ નથી કરતા? આપણે તો દિલ્હી તો આપણા માટે દૂર છે કે દિલ્હીમાં તો રોજ બળાત્કાર થાય છે. ગુજરાત આખા ગુજરાત એટલું સુરક્ષિત જી ને મારો પ્રશ્ન જાગૃતિબેનને છે. જી, ગુજરાત જાગૃતિબેન. જેટલું સુરક્ષિત રાજ્ય કદાચ આપને ક્યાંય પણ જોવા નહીં મળે. જેટલું ગુજરાત સુરક્ષિત છે એટલું કદાચ આપ બતાવો કે કયું રાજ્ય સુરક્ષિત છે. આજે તો દરેક રાજ્યમાં માટે જઈ રહ્યા છે. આજનો જે સવાલ છે જી. કોઈ રાજકીય પક્ષનો નથી, કોઈનો નથી, ફક્ત ને ફક્ત સ્ત્રીઓનો પ્રશ્ન છે અને સ્ત્રીઓના પ્રશ્નમાં ક્યારેય વિવાદ અથવા તો રાજકારણ ન હોવું જોઈએ. ચોક્કસ આપણો જો એક જ સવાલ છે. જાગૃતિબેન નહીં, બિલકુલ નહીં, નહીં. આપે જ કહ્યું કે અત્યારે તમે ગુજરાતની વાત કરી હા, ત્યારે ગુજરાત, મેં કહ્યું બિલકુલ. કે ગુજરાતમાં જ્યાં પણ ઘટનાઓ બની હશે પણ એ ઘટનાઓને ન્યાય મેળવવા માટે ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર ચોક્કસથી રહી છે જાગૃતિબેન, અને આપણે એટલા એના માટે જ આંકડાઓ પર ગુજરાતમાં આપ કહી રહ્યા છો કે ગુજરાત સુરક્ષિત છે, પરંતુ એના આંકડાઓ પર અત્યારે દર્શકો પર નજર રાખી જ રહ્યા છે, કારણ કે સતત બળાત્કારના કેસમાં જે 14 વર્ષોમાં 82% વધારો થયો છે એ પણ તદ્દન સત્યની વાત છે. આગળ પણ આ ચર્ચાને ચાલુ રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. की मानसिकता बदलने की भी इतनी ही जरूरत है जो रेप को प्रोत्साहन देती है, जो लड़कियों को रोकती है कि बाहर नहीं निकलना चाहिए, पुरुषों से हमेशा डर के रहना चाहिए, और अगर आप पे कुछ अन्याय होता है तो आपको न्याय के लिए कभी कभार तो ऐसी भी सलाह दी जाती है कि घर पे बैठे रहो, कोई न्याय नहीं मिलने वाला है. बिल्कुल बिल्कुल उनकी मानसिकता बदलना बहुत ज़रूरी है, क्योंकि आधी मानसिकता उनकी मानसिकता की वजह से ये सब काम हो रहे हैं कि यहाँ मत जाओ, ये मत पहनो, वो मत करो. तो लोगों को भी लगता है, पुरुषों को भी लगता है कि हाँ कि ये बाहर निकलेंगे तो इनका ही फॉल्ट आएगा, आगे इन्हीं को बोला जाएगा कि निकले ही क्यों थे, रात को 10 बजे गए क्यों थे. जैसे निर्भया कांड में भी उसको यही बोला गया था कि रात को साकेत से लौट ही क्यों रहे थे, और लौट भी रहे थे तो बस में ही क्यों बैठे थे, क्यों बस में लड़की बैठ नहीं सकती, जा नहीं सकती रात को मूवी देखने. तो ये मानसिकता बदलना बहुत ज़रूरी है, और इस नतीजे से उनको फांसी देना 5 साल जो लगाए हैं ये बहुत गलत है. ऐसे जो बहुत क्लियर हो चुका था विद इन अ वीक ओनली कि क्या क्या हुआ है, तो उनको तो उसी टाइम फांसी दे देनी चाहिए थी, क्योंकि ये रेप और हत्या का मामला था. एक रेप होता है तो उसके लिए जब लड़की जिंदा है और सब देख रही है और पूरी लाइफ टाइम उसके लिए ये एक भयानक दर्द रह गया है, तो ऐसे लोगों को एक फांसी ना देके उनको तो पूरी लाइफ टाइम जेल में डालना चाहिए. उनसे इतने गंदे से गंदे काम वहाँ कराने चाहिए जो उनको पूरी लाइफ रहे. નહીં, રશ્મિજીએ હમણાં કહ્યું કે ચુકાદો થોડોક ડીલે આવ્યો છે. જાગૃતિબેન આપણે એમના વિચાર વ્યક્ત કરવા દઈશું. જી જણાવશો. ચુકાદો જે ડીલે આવ્યો છે પણ આ ડીલે નથી, કોઈ પણ સમાજ આજે જેમ રેર એન્ડ રેર કેસ અને જે સુપ્રીમ માન્ય ઓનરેબલ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે જેને મેડિકલ એવિડન્સથી માંડીને દરેકનું બારીકાઈથી નિરીક્ષણ કરીને આજે જે ચુકાદો આવ્યો છે એટલે એના માટે કદાચ લેટ થયું છે. અને હું માનું છું કે આને લેટ ન કહેવાય, આને સમાજ માટે એક સંદેશો આપવા માટે આની બારીકાઈ એક ખૂબ જ જરૂરી હતી. એટલે પહેલી વાત તો આને ડીલે ન કહેવાય. આ જે ચુકાદો છે એક સમાજમાં એક સંદેશ. જાગૃતિબેન, જો કદાચ આજે કોઈ સામાન્ય છોકરી હોત, એની સાથે રેપ થયું હોત ને એનું મોત ન થયું હોત, ખાલી રેપ થયું હોત, ગેંગરેપની વાત નથી કરતી, જો ગેંગરેપમાં અને છોકરીનું મોત થઈ ગયું, જો એમાં 5 વર્ષ લગાયા હોત તો માત્ર સામાન્ય ઘરની છોકરી, એના માટે કોઈ સમગ્ર દેશની છોકરીઓ પણ યુવતીઓ પણ બહાર ન આવે, ન્યાયની માંગણી ન કરે તો એને ન્યાય મળતા તો 50 વર્ષ થઈ જશે. કાયદામાં લખેલું જ છે કે આવા કેસમાં ઝડપી ન્યાય આપવો, ઇન કેમેરા ચલાવો કેસ. પણ ઘણી વાર શું થાય છે, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં છું. પહેલા તો અવેરનેસની આપણી સોસાયટીમાં બહુ જ અભાવ છે. એક છોકરી ઉપર અવેરનેસ કોની? યુવતીઓની, સમાજની, યુવતીઓની દરેક સ્તરે અવેરનેસની જરૂર છે. પુરુષો એમ કે છે, ભાઈ નિગાબેન મારે કેવું છે કે આજે જ મેં વાંચ્યું કે પુરુષો એમ કે છે કે છોકરીઓને જરાક સારા કપડાં પહેરવા જોઈએ. મને એ લોકોની માનસિકતા એવી છે કે શું સ્ત્રીઓને કયા કપડાં પહેરવા એ પણ પુરુષ સમાજ કહેશે. આપણે ક્યારેય નથી કોઈ સ્ત્રી કહેતી કે પુરુષને કયા કપડાં પહેરવા જોઈએ. એટલે આ બધું મારે એક કેવું છે, તમે કાયદાની પરિભાષા આજે મારે નથી સમજવી, પણ કાયદાની પરિભાષા એ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કોઈ પણ સ્ત્રીને ન્યાય મળવો જોઈએ. નિર્ભયાને લાંબા ગાળે ન્યાય મળ્યો છે, કાયદાની પરિભાષામાં મળે છે. મેં તમને કહ્યું 2012માં કેસ બન્યો, 2012માં સાબિત થયું છે કે કાયદામાં દેર છે, અંધેર નથી. 2012માં કેસ બન્યો, 2013માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો, 2014માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને 2017માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. એમ તો અફઝલના કેસમાં કેટલા વર્ષો પછી ફાંસી અપાઈ હતી.
જ્યારે અફઝલનો કેસ તો એક વ્યક્તિને નહીં સોસાયટીને નુકસાન કરતો હતો, છતાં કેટલા વર્ષે મારે આ કહેવું છે કે આપણે જે અહીંયા દિલ્હીમાં એક કેસ બન્યો કે જે વકીલ મિત્ર બેન હતા અને એણે ગુજરાતના એક MP ને બોલાવ્યો અને એમાં આજે છે કે ઘણા બધાને બોલાવ્યા, બધા ન ગયા અને શા માટે આ ભાઈ ગયા એનું કોઈ કારણ ખરું? આજે કે દરેક મહિલાને નહીં, ન્યાય વચ્ચે મળે છે. બેન માફ કરજો પણ એમાં વચ્ચે શું કામ એ કર્યું કે ભાઈ તમને કયો શોખ હતો કે તમને બોલાવ્યા, તમે શાને માટે ગયા? આજે જ્યારે તમે નિર્દોષતા પુરવાર કરો છો તો જે કોઈ પણ પક્ષનો હોય જી, MP ચોક્કસ, એને આમાં કંઈ immediately પક્ષ suspend વિપક્ષી કરી દેવો જી. જોઈએ. કાયદાની પરિભાષા એ છે તો જ લોકોને વિશ્વાસ બેસે. મારા કે ખ્યાલથી MP આપણે ને જો ખોટા જી, પણ મેઘાબેન, ખોટા જી, સ્ત્રીઓને ચોક્કસ. આજે નિર્ભયાના કેસ ઉપર આપણે નિર્ભયા કેસ ઉપર આપણે ચર્ચા કરવા બેઠા છીએ, કાયદાકીય વાત કરવા બેઠા અને છીએ. નિર્ભયાના કેસ કરતા હું બહુ સાચી વાત કહું નિર્ભયા તો છે એક મિનિટ કે લીલાબેન, જી, જી, લીલાબેન, લીલાબેન. લીલાબેન, આપણે કોઈ રાજકીય રંગ દીધા વગર આપણે સીધી નહીં, વાત કરીએ, કારણ કે રાજકીય દરેક નથી. સ્ત્રી મેઘાબેન, દરેક રાજકીય સ્ત્રી નથી. અત્યારે હું તમને એક સીધી વસ્તુ કહું, રાજકીય આપણે રાજકીય સ્ત્રીના ન્યાયની વાત કરીએ છીએ તો આપણે યુનિફોર્મ સિવિલ કોડનો શું કામ વિરોધ કરીએ છીએ? ત્યાં મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય નથી થતો, પણ આપણે રાજકીય રંગ આપ્યા વગર દરેક સ્ત્રીને, ચાહે મુસ્લિમ હોય, ચાહે હિન્દુ હોય, ચાહે ખ્રિસ્તી હોય કે મેઘાબેન, કાંઈ આપણે રાજકીય ન લઈએ, આપણે સ્ત્રીઓના અધિકારની વાત કરીએ. જો હાઈ ઉપર બેઠેલી વ્યક્તિ આવી જ ભૂલ કરે તો પછી સામાન્ય ચોક્કસ આપણે રાજકીય રંગ નથી આપવો, ઘણો ઓછો સમય બાકી છે, ઘણો ઓછો સમય બાકી છે. બેઠા છીએ એ કોઈ રાજકીય વ્યક્તિઓ જી, નથી. મેઘાબેન, શું કહેવા માંગશો કે ભલે અત્યારે આક્ષેપો થઈ રહ્યા હોય કે મોડો ન્યાય મળ્યો છે, પણ લાગે છે કે હવે ક્યાંક આના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થવી જોઈએ. જે નિર્ભયા ફંડ ફાળવવામાં આવે છે દર વર્ષે, એ નિર્ભયાઓ માટે ખરેખર ઉપયોગ થવો જોઈએ અને નિર્ભયા કેસ આવા બને જ નહીં, રેપ કેસ ન જ બને કદાચ અને યુવતીઓ નિર્ભય રીતે ફરી શકે એના માટે કયા કયા પગલાં લેવાની જરૂર છે, શું કહેશો? પગલાં લેવામાં અત્યારે એવું છે કે આપણી ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે જે ગેંગ રેપની વિક્ટીમ છે એને મિનિમમ 3 લાખ મેક્સિમમ 10 લાખ સુધીનું વળતર આપી શકાય છે. એમને તાત્કાલિક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ એટલા માટે કે આવા ટ્રોમામાંથી બહાર આવવું એના માટે અઘરું હોય છે, એટલે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એમને દરેક મેડિકલ ટ્રીટમેન્ટ મફત આપવામાં આવે છે. જી, નહીં, આ આવા બધું જ બળાત્કાર આપણી કેસ government બને જ કરી રહી નહીં, છે. બને જ નહીં, એના માટે બળાત્કાર- સમાજની જવાબદારી જરૂર છે. સમાજની જવાબદારી તો પહેલી એ આવે છે કે પહેલા સ્ત્રી અને પુરુષને અલગ ન કરે. સ્ત્રીએ આવા કપડાં પહેરવા જોઈએ અને પુરુષનો હક છે. પહેલા તો હું તમને એક ગુજરાતમાં જ બનેલા એક કેસની વાત કરું કે ગુજરાતમાં જ્યારે એક દીકરી ઉપર ગેંગ રેપ થયો અને એ દીકરીએ હિંમત કરી પોલીસ કેસ નોંધાવવાની અને પછી 1 મહિના પછી આપઘાત કરવો પડ્યો. કેમ? કારણ કે ત્યારે સમાજે એમ કહ્યું કે જી. તે નખરા કર્યા હશે. તમે કેમ ત્યાં સૌથી જી, ખરાબ જી, જો જી, આપણે રોકવા માંગીએ ચોક્કસ, એટલે કે ક્યાંક સ્ત્રી પુરુષની જે અલગતાવાદની વાત થતી હોય છે અને ખરેખર જે પહેરવેશ અને બળાત્કારને સાંકળવામાં આવે છે તે ખૂબ જ ખોટી વાત છે. સ્ત્રીઓના ઓછા કપડાં નહીં પરંતુ પુરુષોની ઓછી નજર જવાબદાર હોય છે આ બળાત્કાર માટે. તેના માટે હવે જો સંપૂર્ણ નિર્ભય રીતે કોઈ પણ રાજ્યમાં જો જીવવું હશે તો ક્યાંક સમાજે પોતાની નજરિયો બદલવાની જરૂર છે, પુરુષોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે અને આવા નિર્ભયા કાંડ થાય જ નહીં તેના માટે ક્યાંક સ્ત્રીઓએ પણ હિંમતપૂર્વક આગળ આવવાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. તમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.